નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। ભારત અને પાકિસ્તાનના રાજકીય ઇતિહાસની જ્યારે ચર્ચા થાય છે ત્યારે જૂનાગઢની સ્વતંત્રતા ચળવળની અચૂક નોંધ લેવાય છે, કારણ કે 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત સ્વતંત્ર થયું, પરંતુ જૂનાગઢના લોકો માટે સ્વતંત્રતાનો સૂર્ય હજુ પણ ઉગ્યો ન હતો। જ્યાં એક તરફ 15મી ઓગસ્ટના રોજ દેશ પોતાનો સ્વાતંત્ર્ય પર્વ મનાવી રહ્યો હતો, ત્યારે ગુજરાતનો એક મોટો ભાગ એવો હતો કે જે મૂંઝવણમાં હતો કે તેઓ ભારતના નાગરિકો બનશે કે પછી પાકિસ્તાનના। અને આ મૂંઝવણનો સામનો કરી રહેલ પ્રદેશ હતો સૌરાષ્ટ્રનું જૂનાગઢ, કારણ કે જૂનાગઢના છેલ્લા નવાબ મહાબત ખાન ત્રીજાએ જૂનાગઢનું ભારત સાથેનું જોડાણ પાકિસ્તાન સાથે કરી નાખ્યું હતું, જેથી કરીને સમગ્ર દેશે 15મી ઓગસ્ટ 1947ના રોજ આઝાદીની ઉજવણી કરી, પરંતુ જૂનાગઢના લોકોએ 84 દિવસ પછી આ દિવસે સાચા અર્થમાં સ્વતંત્રતાનો શ્વાસ લીધો હતો। ખરેખરમાં તો બન્યું એમ હતું કે દેશ આઝાદ થયો એ વખતે અંગ્રેજોએ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એક્ટ 1947 લાગુ કર્યો હતો, જે અંતર્ગત લેપ્સ ઓફ પેરામાઉન્ટસીની જોગવાઈઓ હતી, જે અંતર્ગત રાજા મહારાજાઓને 2 વિકલ્પ આપવામાં આવતા હતા। કાં તો તેઓ તેમની રિયાસત ભારત અથવા તો પાકિસ્તાનની સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર બનાવી શકે છે। અને આ જે જોગવાઈ હતી તેને ધ્યાનમાં રાખીને જ નવાબ મહાબત ખાને પાકિસ્તાન સાથેના જોડાણની જાહેરાત કરી નાખી હતી। જૂનાગઢનું ભારત સાથે જોડાણ 15મી ઓગસ્ટે નહીં પરંતુ 9મી નવેમ્બર 1947ના રોજ થયું હતું, જેથી કરીને જૂનાગઢનો સ્વાતંત્ર્ય દિવસ 9મી નવેમ્બર ગણવામાં આવે છે। જૂનાગઢના પાકિસ્તાન સાથેના જોડાણની મુખ્ય ભૂમિકા એ જૂનાગઢના દિવાન અને પાકિસ્તાનના ભૂતપૂર્વ વડાપ્રધાન બેનઝીર ભુટ્ટોના દાદા શાહનવાઝ ભુટ્ટોની હતી। જૂનાગઢને પાકિસ્તાન સાથે જોડવાનું નવાબ મહાબત ખાનને શાહનવાઝ ભુટ્ટોએ જ સૂચવ્યું હતું। ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગૂંચવાયેલા જૂનાગઢને આઝાદી અપાવવા માટે આરઝી હુકુમતની રચના કરવામાં આવી હતી, અને આ જ આરઝી હુકુમતની લડત બાદ જૂનાગઢ ભારતનો હિસ્સો બન્યું હતું। મીડિયામાંથી એવા અહેવાલ છે કે સૌરાષ્ટ્રના જૂનાગઢમાં આઝાદી સમયે બાબી વંશનું શાસન હતું અને બાબી વંશના રાજવી મહાબત ખાન ત્રીજા ગાદી પર હતા, પરંતુ ઇતિહાસકાર અને ગાંધીજીના પૌત્ર રાજમોહન ગાંધી માને છે કે આની પાછળ મોહમ્મદ અલી ઝીણાની ગણતરી હતી, કારણ કે રાજમોહન ગાંધીએ સરદાર પટેલ વિશે પુસ્તક પટેલ અ લાઈફ લખ્યું છે, જેમાં જૂનાગઢના સ્વાતંત્ર્ય સંગ્રામ વિશે પણ લખવામાં આવ્યું છે, જેમાં તમને લખ્યું છે કે જૂનાગઢની 7 લાખની વસ્તીમાં 80% હિન્દુઓ હતા। જૂનાગઢના નવાબ જ્યારે યુરોપ ગયા હતા ત્યારે રાજમહેલમાં ખટપટ થઈ ગઈ હતી। આના પછી 1947ના મે માસમાં સિંધના મુસ્લિમ લીગના આગેવાન શાહનવાઝ ભુટ્ટો જૂનાગઢના દિવાન બન્યા હતા, અને ભુટ્ટો ઝીણા સાથે ગાઢ સંપર્કમાં હતા। પોતાના દ્વિરાષ્ટ્ર સિદ્ધાંતને તિલાંજલિ આપી દઈને હિન્દુ બહુમતી ધરાવતા રાજ્યોને સ્વીકારી લેવા માટે પણ ઝીણા તૈયાર હતા। ઝીણાની સલાહ અનુસાર ભુટ્ટોએ ઓગસ્ટની 15 તારીખ સુધી કશું જ કર્યું ન હતું। આ દિવસે પાકિસ્તાન સ્થપાયું અને જૂનાગઢે તેમાં જોડાઈ જવાનો પોતાનો નિર્ણય જાહેર કર્યો હતો। એટલે કે નવાબના દિવાન સર શાહનવાઝ ભુટ્ટોની ગેરદોરવણીમાં આવીને નવાબે પાકિસ્તાન સાથે જોડાવાની જાહેરાત કરી હતી। બહુમતી પ્રજા હિન્દુ હોવા છતાં પણ મોહમ્મદ અલી ઝીણાએ પોતાની મુરાદ સંતોષવા માટે આ જોડાણને માન્યતા પણ આપી હતી। આથી જ કરીને 15મી ઓગસ્ટ 1947ના રોજ ભારત તો આઝાદ થઈ ગયું, તેની સાથે સૌરાષ્ટ્રના તમામ દેશી રાજ્યો પણ ભારતના સંઘમાં ભળી ગયા હોવા છતાં તેઓ આઝાદ થઈ ગયા હતા, પરંતુ જૂનાગઢ હજુ પણ નહીં ગુલામ કે નહીં આઝાદ જેવી અસમંજસ ભરી સ્થિતિમાં આવી ગયું હતું। આમ 1947ની 15મી ઓગસ્ટના દેશ આઝાદ થયો, અંગ્રેજોના શાસનમાંથી મુક્ત થયો, પરંતુ બીજી બાજુ નવાબ અને ભુટ્ટોના પાકિસ્તાન પ્રેમના લીધે જૂનાગઢનું કોંકણું ગૂંચવાઈ ગયું હતું। આ ગંભીર સમસ્યાને દૂર કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના છુપા આશીર્વાદથી 25 સપ્ટેમ્બર 1947ના રોજ મુંબઈ ખાતે આરઝી હુકુમત કામચલાઉ સરકારની રચના કરવામાં આવી હતી। જૂનાગઢના પ્રશ્ને ભારત સરકાર સીધી રીતે દખલ ન કરી શકે, કારણ કે લેપ્સ ઓફ પેરામાઉન્ટસીની જોગવાઈ અનુસાર રજવાડા યા તો ભારત કે પછી પાકિસ્તાન સાથે જોડાય અથવા તો સ્વતંત્ર રાષ્ટ્ર પણ બનાવી શકે છે, અને આવા સંજોગોમાં ભારત સરકારના ગૃહમંત્રી સરદાર પટેલ જો સીધા જ જૂનાગઢના મામલે હસ્તક્ષેપ કરે તો પછી કાયદાકીય ગૂંચ પણ ઊભી થાય તેમ હતું। આના પછી જેની રચના થઈ એ આરઝી હુકુમતના લોકસેનાના સરસેનાપતિ રતુભાઈ અદાણી પણ કહેતા હતા કે સરદાર પટેલ માને છે કે જૂનાગઢની પ્રજાએ જ લડવું જોઈએ। ટૂંકમાં
જૂનાગઢની પ્રજા અને આગેવાનોએ જ અવાજ ઉઠાવે તો જૂનાગઢનો ભારત સાથે રહેવાનો માર્ગ મોકળો થાય તેમ હતો. આગેવાનો આ બાબત સમજી ગયા હતા, જેના બાદમાં વીપી મેનનની મુંબઈમાં કાઠિયાવાડના આગેવાનો સાથે બેઠક થઈ હતી. એમાં પ્રજાના પ્રતિનિધિઓ દ્વારા પ્રજાકીય ચળવળ અંગે સહમતિ સધાઈ હતી. એ ચળવળે જૂનાગઢમાં સમાંતર સરકાર તરીકે આરઝી હુકુમતનો વિચાર સ્થાપિત કર્યો હતો. ઢેબરભાઈએ પોતાની જૂનાગઢની 3 મુલાકાતોને મળેલી નિષ્ફળતાનું વર્ણન કરીને આરઝી હુકુમત સ્થાપવાનો ઠરાવ રજૂ કર્યો હતો, જેને અમલમાં મૂકવા માટે 10 સભ્યોની એક સમિતિ પણ નીમવામાં આવી હતી. અને આ આરઝી હુકુમતના પ્રમુખ પદે ગાંધીજીના ભત્રીજા શામળદાસ ગાંધી હતા, જેમનું લક્ષ્ય જૂનાગઢને ભારતની સાથે જોડવાનું હતું. ત્યારબાદ 25મી સપ્ટેમ્બર 1947ના રોજ આરઝી હુકુમતની વિધિસર સ્થાપના કરવામાં આવી હતી, જેનું પ્રધાનમંડળ રચવામાં આવ્યું, જેમાં પુષ્પાબેન મહેતા, દુર્લભજી ખેતાણી, ભવાની શંકર ઓઝા, મણિલાલ દોશી, સુરગભાઈ વરુ, નરેન્દ્ર નથવાણી પ્રધાનો થયા હતા. આરઝી હુકુમતની સ્થાપનાનું જાહેરનામું પણ ઘડાયું હતું. તેને જૂનાગઢ રાજ્યની પ્રજાની આઝાદીનું જાહેરનામું એવું નામ આપવામાં આવ્યું હતું. આ જાહેરનામું કનૈયાલાલ મુનશીએ ઘડ્યું હતું. મીડિયામાંથી કેટલાક અહેવાલો સામે આવ્યા છે કે જરૂર પડે લશ્કરી પગલાં લેવા માટે પણ આરઝી હુકુમતે સેનાની રચના કરી હતી. સેનાના સરસેનાપતિ આના પદે રતુભાઈ અદાણી હતા, જેમને ગામડાના લડાયક લોકોની ભરતી કરીને એક વ્યાવસાયિક ફૌજને ટક્કર આપે તેવી વ્યૂહરચના અને પ્રચાર તંત્રની સાથે સેના તૈયાર કરી હતી. અને આ સેનાએ નવાબના કાયમી લશ્કર સામે અનેક અથડામણમાં સફળતા પણ મેળવી હતી, જેના બાદમાં આરઝી હુકુમતનું દબાણ એટલું બધું વધી ગયું કે નવાબ કરાચી જવા માટે મજબૂર બન્યા હતા. નવાબના દિવાન ભુટ્ટો અને નાયબ દિવાન હાર્વે જોન્સને 7મી નવેમ્બર 1947ના રોજ શામળદાસ ગાંધીની સાથે વાટાઘાટ કરીને આખરે બિનશરતી શરણાગતિ સ્વીકારવાની ફરજ પડી હતી. અને 9મી નવેમ્બર 1947ના રોજ ભારત સરકાર વતી પ્રાદેશિક કમિશનર નીલમ બુચે જૂનાગઢનો વહીવટ સંભાળ્યો અને જૂનાગઢને આઝાદી મળી. જોકે આના પાછળથી કોઈ પણ આંતરરાષ્ટ્રીય સમસ્યા ન સર્જાય તેના માટે ભારત સરકારે જૂનાગઢની પ્રજાને ભારત કે પાકિસ્તાન સાથે જોડાવું છે તે નક્કી કરવા માટે, તે જાણવા માટે લોકમત લેવાનું નક્કી કર્યું હતું, જેને લઈને એવા રિપોર્ટ સામે આવ્યા છે કે 1948ના ફેબ્રુઆરીની 20મી તારીખે લોકમત લેવામાં આવ્યો હતો, જેમાં 2,01,457 નોંધાયેલા મતદારોમાંથી 1,90,870 લોકોએ મતદાન કર્યું હતું, જેમાંથી પાકિસ્તાનની તરફેણમાં માત્ર 91 મત પડ્યા હતા. માણાવદર, માંગરોળ, બાબરિયાવાડ તથા બીજા 2 ખંડીય વિસ્તારોમાં પણ લોકમતની સાથોસાથ લેવાયા હતા. આ વિસ્તારોમાં 31,434 મતોમાંથી પાકિસ્તાન તરફ માત્ર 39 મત હતા. આ સિવાય દેશ આઝાદ થયો તે વખતે 3 રજવાડા એવા હતા કે જેનો પ્રશ્ન પેચીદો હતો: જૂનાગઢ, કાશ્મીર અને હૈદરાબાદ. હૈદરાબાદ એ 82,000 ચોરસ માઇલનો વિસ્તાર ધરાવતું સૌથી મોટું દેશી રજવાડું હતું, જેથી 1,60,00,000ની વસ્તીમાં 85% હિન્દુઓ હતા. તેમના લશ્કરી અને વહીવટી તંત્રમાં મુસલમાનોનું વર્ચસ્વ હતું. તેમના રાજવી મુસલમાન હતા, જ્યારે જૂનાગઢમાં પણ 80% પ્રજા હિન્દુની હતી, પરંતુ શાસક મુસલમાન હતા. કાશ્મીરમાં સ્થિતિ વિપરીત હતી કે જ્યાં રાજા હિન્દુ હતા અને 3/4 કાશ્મીરીઓ મુસલમાન હતા. કાશ્મીરીની જે સરહદો છે તેમાં ચીન અને અફઘાનિસ્તાનને અડીને આવતી હતી. જોકે ઇતિહાસકાર અને ગાંધીજીના પુત્ર રાજમોહન ગાંધી પોતાના પુસ્તકમાં પટેલ અ લાઈફમાં નોંધે છે કે કાશ્મીર મેળવવાની સરદાર પટેલની ખાસ ઈચ્છા ન હતી. તેમનું ભૌગોલિક સ્થાન એ વ્યૂહાત્મક હતું, છતાં પણ વસ્તી મોટા ભાગની મુસલમાન હતી. ઝીણાએ જૂનાગઢને આગળ ધરીને કાશ્મીર મેળવવા ઈચ્છતા હતા, પરંતુ નવાબે જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવતા કાઠિયાવાડમાં મુસ્લિમ વિરોધી વાતાવરણ જામી ગયું હતું. જો જૂનાગઢમાં લોકમત લેવાય અને ત્યાંના લોકો ભારત સાથે જવાનું પસંદ કરે તો પછી કાશ્મીરમાં મુસ્લિમ બહુમતી હોવાથી જો લોકમત લેવાય તો ત્યાંના લોકો પાકિસ્તાન સાથે જવાનું પસંદ કરે એવું ઝીણા માનતા હતા. આ જોડાણના કારણે અત્યંત મહત્વના સવાલ ઉપસ્થિત થયો હતો: નવાબ અને દિવાન જૂનાગઢને પાકિસ્તાનમાં જોડી શકે તો પછી નિઝામ હૈદરાબાદને પણ જોડી શકે તેવો પ્રશ્ન હતો. વળી આવામાં જૂનાગઢ જેવા પ્યાદાનો ઉપયોગ કરીને ઝીણા એ શતરંજનો વજીર ઉઠાવી લેવા માંગતા હતા, અને એ વજીર તે કાશ્મીર હતું.
જીણાને ખાતરી થઈ ગઈ હતી કે જૂનાગઢના રાજવી નહીં પરંતુ તેમના પ્રજાજનોએ પસંદગી કરવી જોઈએ. તેઓની માંગણી હિન્દુસ્તાન કરશે જ. આવી જ માંગણી થાય તો પછી કાશ્મીરના મહારાજા ભારતમાં જોડાય તો પોતે પણ આવો આગ્રહ સેવી શકે છે. કાશ્મીરમાં લોકમત લેવાય તો ભારત અને પાકિસ્તાનનો વિકલ્પ ઇસ્લામ તરફી અને વિરોધી એવા મુદ્દા પર ચૂંટણી લડી શકાય. 30મી સપ્ટેમ્બરે નહેરુએ માઉન્ટ બેટનની હાજરીમાં લિયાકતને જણાવ્યું કે જૂનાગઢના નવાબે કરેલા જોડાણની સામે વિરોધ હોવા છતાં પણ જૂનાગઢમાં ચૂંટણીઓ થાય કે પછી લોકમત લેવાય તો તેનું પરિણામ ભારત સ્વીકારી લેશે. વલ્લભભાઈએ પણ સ્પષ્ટતા કરી કે કાશ્મીરમાં લોકમત લેવાય તો પછી હૈદરાબાદમાં પણ લોકમત લાગુ કરવો પડશે. જીણા આના માટે તૈયાર ન હોવાથી તેમણે જૂનાગઢમાં પણ લોકમતનો અસ્વીકાર કર્યો હતો. આના અગાઉ કહ્યું એમ કાશ્મીર મેળવવાની સરદાર પટેલની કોઈ ખાસ ઈચ્છા ન હતી, પરંતુ જૂનાગઢ પ્રકરણ પછી સરદાર પટેલ કાશ્મીરમાં રસ લેવા માંડ્યા હતા. રાજમોહન ગાંધી લખે છે કે મુસલમાન રાજા અને હિન્દુ બહુમતી પ્રજા ધરાવતું રાજ્ય જીણા સ્વીકારી શકે તો પછી હિન્દુ રાજા અને મુસલમાન બહુમતી પ્રજાવાળા રાજ્યોમાં પણ સરદારે શા માટે રસ લેવો નહીં? આ ક્ષણથી પ્યાદા અને વજીર જેવા જૂનાગઢ અને કાશ્મીર બંનેમાં સરદાર સરખો જ રસ લેવા લાગ્યા હતા. એક ઉપાડી લેવું અને બીજાનું રક્ષણ કરવું. હૈદરાબાદ તો તેમના માટે શતરંજ પટનો રાજા હતો, જેથી કરીને તેને પણ સાંભળવું અને તેમના માટે નિર્ણય લેવાનો હતો. પ્યાદુ અને રાજા જૂનાગઢ અને હૈદરાબાદ એ હિન્દુસ્તાનની જીણાએ મળવા દીધા ન હતા તો પછી વજીર કદાચ સરદારે પાકિસ્તાનને મળવા દીધો હોત, પરંતુ જીણાએ આ સોદો નકારી કાઢ્યો હતો. જૂનાગઢ આઝાદ થયું અને એના ચોથા દિવસે સરદાર પટેલ જૂનાગઢ આવ્યા હતા અને બહાઉદ્દીન કોલેજના પ્રાંગણમાં વિશાળ મેદની સમક્ષ ભાષણ પણ કર્યું હતું. અને આ ભાષણમાં તેમને ભુટ્ટો અને જોન્સનને વાસ્તવિક દ્રષ્ટિ રાખવા માટે ભારતીય સેનાના સંયમ સાચવવા માટે અભિનંદન આપ્યા હતા. તેમણે કાશ્મીર અને હૈદરાબાદનો પણ ઉલ્લેખ કર્યો હતો. હૈદરાબાદ એ વાસ્તવિક પરિસ્થિતિ સમજશે નહીં તો તેના હાલ પણ જૂનાગઢ જેવા જ થશે. પાકિસ્તાને કાશ્મીર સામે જૂનાગઢને ખંડુ કરી દીધું હતું. અમે આ સવાલનું નિરાકરણ લોકશાહી રીતે કરવાની વાત રજૂ કરી ત્યારે પાકિસ્તાને કહ્યું કે આ નિયમ કાશ્મીરને લાગુ પડવામાં આવે તો પોતે જૂનાગઢનો વિચાર કરશે. અમારો જવાબ એ હતો કે આ વાત હૈદરાબાદમાં કબૂલ રાખો તો પછી અમે કાશ્મીરમાં કબૂલ રાખીશું. જો કે ખેર વાત જે પણ હોય, પરંતુ જૂનાગઢનો આઝાદીનો દિવસ એ માત્ર તારીખ જ નહીં પરંતુ સરદાર પટેલની કુશળતા, આરઝી હુકુમતના નાયકોનો સંઘર્ષ અને જૂનાગઢની પ્રજાના અડગ દેશ પ્રેમનું પ્રતીક છે. 86 દિવસની ચળવળ બાદ અંતે 9મી નવેમ્બર 1947ના દિવસે જૂનાગઢ મુક્ત થયું હતું, સ્વતંત્ર થયું અને અખંડ ભારતનો ભાગ બની ગયું. આમ જૂનાગઢના લોકોએ આ બીજી આઝાદીનો અનુભવ કર્યો હતો. તો આશા છે કે અમારા દ્વારા આપવામાં આવેલી આ માહિતી તમને મહત્વની લાગી હશે, જેથી અમારા વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. બીજને ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.